ખાખરા જેવા પેન્ટો પહેરે. બા લાવો હું કપડાં સીવી દઉં. ના કઈ નહીં, લાવો લાવા દે, હું કરી દઉં છું. બા મારા મમ્મીનો ફોન હતો. હા, શું કહેતા હતા? મારા પપ્પાને દાખલ કર્યા છે ને. હા, એમને 2-4 દિવસથી મજા નથી તો હોસ્પિટલમાં દાખલ કર્યા છે. શું થયું? એને છે ને લોહી ઉડી ગયું છે, અત્યારે બાટલા ચડે છે. એવું છે? હા હા તો મારી મમ્મી બિચારી અત્યારે એકલી દોડા કરે છે હોસ્પિટલના. તો મારે એમ કહેવું હતું કે હું મારી બેનને થોડાક દિવસ અહીંયા લઈ આવું. મારી મમ્મીનો ફોન હતો. ઓલી તારી ગાંડી બેન ને? મમ્મી ગાંડી તો ન કયો. હા એ જ. ના, એને આપણા ઘરે નથી લાવવાની. પણ કાં શું વાંધો છે? ના, પણ એને કોણ સાચવે ગાંડીને? હું સાચવી લઈશ. અને મમ્મી હું તમને કહું છું ને, તમને ક્યાંય હેરાન નહીં કરે, ક્યાંય એટલે ક્યાંય નહીં. હું એને છે ને મારા રૂમમાં રાખીશ, જમવાનું મારા રૂમમાં દઈશ, એને રૂમની બહાર નહીં નીકળવા દઉં બસ. ના 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 મમ્મી એવું શું કામ કરો છો? આપણા ઘરે નથી લાવવાની એને. પણ ખાલી 2-3 દિવસ પૂરતી વાત છે. મારા પપ્પા છે ને હોસ્પિટલમાંથી આવતા રહીએ ને એટલે હું પાછી એને મોકલી દઈશ. અત્યારે મારી મમ્મી બિચારી એકલી પડી ગઈ છે. એ તો તું એમ કે 2-3 દિવસ, સારું આવી હાલતમાં માણસ કેટલા દિવસ હોસ્પિટલમાં નીકળે કે આપણે કંઈક થોડી ખબર. આજે કંઈ આ થયું ને કાલે કંઈ નવું થયું તો શું કરવાના? ડૉક્ટર રજા ના આપે ત્યાં સુધી થોડી ઘરે આવવાના? તારે મમ્મી ને પપ્પા ઘરે આવવાના જ એમને? મમ્મી કાંઈક તો સારું બોલો. ભગવાન કરે મારા પપ્પાને કાલ સાંજે રજા થઈ જાય. એ બધું મૂકો ને, લઈ આવવા દઉં ને. ખાલી 2 કે 3 દિવસ બસ. રજા નહીં થાય તો હું 3 દિવસમાં પાછી મોકલી દઈશ એને. તને ના પાડીને 1 વાર ના કે 2 વાર ના કે એટલે સમજી જવાનું. ના પાડે એટલે નહીં લાવવાની. મમ્મી એ બિચારી અહીંયા એકલી થઈ ગઈ છે. ખાવા પીવાનું, આવવા જવાનું એને કાંઈ ખબર નહીં પડે. તો શું કરવું? તે ઠેકો લીધેલો જ કે તારે રાખવાની એને? ઠેકો તો નથી લીધો પણ એની મોટી બહેન છું. ના, એકવાર ના કહ્યું ને એટલે સમજી જવાનું. પછી મારી હાથે માથાકૂટ નહીં કરવાની. જા તારું કામ કર. મમ્મી હા સંધાતું નથી તને? 1 વાર કહ્યું 10 વાર કહ્યું. આ શું ઘર છે કે ધર્મશાળા? જેને હોય તેને અહીંયા લાવો, આને લાવો, આને રાખો, આને રાખો, ચાલુ જ થઈ જાય. ના કહેતા સમજે નહીં. 10 વાર કહ્યું ત્યારે. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. શું છે આ? શું આટલું બધું બબડો છો તમે? અરે તારા સસરાને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે તો તારી બહુ એમ કહે છે કે એની પેલી બેન છે ને એને અહીંયા લઈ આવી છે, અહીંયા રાખવાનું કહે છે. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. મારી સાળી. હા ગોપી. હું થયું? છો ને બા વાત કરે છે કે હા નિકિતાને એની બેન ગોપી છે કે નહીં, મારી સાળી પેલી ગાંડી, હા એને અહીંયા લાવવી છે. આયા? હા એના બાપુજી બીમાર છે ને હોસ્પિટલમાં એડમિટ કરેલા છે તો કે મારી બેન એકલી છે ને ઘરે તો અહીંયા લઈ આવીએ. મેં ના પાડી. બરાબર કર્યું છે બા. આમ પણ અહીંયા મારી સાળીને લાવીને શું ફાયદો થવાનો છે? ગાંડી જ છે, ઉલટાની માથે પડશે. અરે પણ હું કહું છું, જો છે તો બધું ઘરનું જ તે, એટલે ભાભીની બેન છે એટલે તમારે હાળી થાય. અને બિચારા ગાંડા છે તો લઈ આવો ને, શું વાંધો છે તમને? પછી એને સાચવે કોણ? બેન છે ને, આપણું ઘર સાચવે છે આપણું, તો બેન શું ભારે પડે છે આપણને? જો મારી વાત સાંભળો, બિચારી એકલી ગાંડી ન્યા શું કરવાની? અહીંયા આવી જાય તો ભલે ને 2 દિવસ રહેતી. હે કઈ આમ તેમ વહી ગઈ ને એને શોધતા પાર નહીં આવે. ગાણા માણા ક્યારે ઉતરીને ઘરમાંથી નીકળી જાય નો ખબર પડે. એવું ન હોય, ઈ ભાભી હાચવી લે. શું કેવું મોટા ભાઈ તમારું? આમ જોયું તો નાનકા તારી વાત તો સાચી, ગાંડી છે, આગળ પાછળ બીજું કોઈ છે નહીં. અને હવે એની બેન એને અહીંયા લાવવા માગે છે તો આમ જોઈએ ને તો માણસાઈની દ્રષ્ટિએ હા તો પાડવી જ જોઈએ બા. પણ જુઓ બા, છેવટે નિર્ણય તો તમારા હાથમાં છે. હા તમે હા પાડશો તોય ભલે, અને
ના પાડશો તોય ભલે, મને કંઈ વાંધો નથી. ના પણ હું કામ પાડવી છે બસ 2 દિવસ મેં ના પાડી તો કે છે ને કે ના શું કામ પાડવી છે, તો હવે તમને જે યોગ્ય લાગે ને એ કરો, મને નહીં પૂછવાનું. અરે બા, ઘરના વડીલ તમે છો, તમે નક્કી કરશો એમ થશે ને ઘરમાં. હું છે ને તમ તારે નિકિતાને મનાવવા માટે તૈયાર છું. કહી દઈશ કે મારી સાળીને મારે અહીંયા ઘરમાં નથી લાવવી. અરે પણ મારી વાત સાંભળો, 2 દિવસ આવે તો હું વાંધો છે. હવે જો તમને તકલીફ હોય તો 2 દિવસ પછી પાછા તમે મૂકી આવજો. હા જાઓ, લઈ આવો ને રાખો. હા. ને હું કોઈ જવાબદારી લેવાની નથી, એ પહેલેથી કહી દઉં. નહીં. હા. ઠીક છે, ટેન્શન ના લો, હું મૂકી આવીશ. હા બા, મને પૈસા આપો ને થોડાક. ક્યાં જવું છે? ઓ દોસ્તારો 2-3 જણા છે ને તૈયાર થયા છે. આમ ધંધો કરને, આખો દિવસ રખડે છે. બા હું જઉં છું, હા. મારે જવું છે નોકરી. હા બેટા. આમ થાય લેટ થઈ ગયું છે. હા. બા મોટા ભાઈ પૈસા તો આપો. મોટા ભાઈ તમે બીસી દઉં. ભગવાન, કેવી મજબૂરી છે મારી. મારા પપ્પા હોસ્પિટલમાં છે, મારી મમ્મી બિચારી ઘરેથી હોસ્પિટલ ને હોસ્પિટલથી ઘર રાત દિવસ હેરાન થાય છે. અને મારી નાની બેનને હું અહીંયા સાચવવા લઈ આવી શકું એમાંય નથી. એ માનસિક છે, મંદબુદ્ધિની છે, એમાં એનો શું વાંક છે? મારી સાસુને તો એક નજરે ઈ નથી ગમતી. ભગવાન, એ બિચારીએ ખાધું હશે કે નહીં ખાધું હોય, ઘરની બહાર નીકળી હશે તો એ ક્યાંની ક્યાં હોઈ ગઈ હશે. એને કંઈ ભાન નથી પડતી ક્યાં જાવું, કેવી રીતે જાવું, કોની સાથે કેમ વાત કરવી. મારી મમ્મી એ બિચારી દવાખાનામાં છે. હે ભગવાન, મારી સાસુને સદબુદ્ધિ આપો કે એ છે ને મારી બેનને અહીંયા લઈ આવવા માટે હા પાડી દે. બસ ખાલી 2 કે 3 દિવસ મને હા પાડી દે ને લઈ આવવાની, તો એ મારા ઘરે બધું સચવાઈ જશે. જેવા મારા પપ્પા સરખા થઈ જશે ને, હું એને પાછી ઘરે મોકલી દઈશ. ક્યાં હશે બિચારી? ભાભી ગોપી, બોલો. મને સારું છે. દેવભાઈ, ના તમે ગયા તા ગોપીને લેવા? ગોપી, એમ ચોટ ન કર. આમાં મને એમ કે બેન આવી એમાં ભૂલી જ ગયા. જો હું જ જતો લેવા. તમે ગયા તા? હા, એમાં એવું હતું, સવારે બાની અને ભાઈની વાત ચાલતી હતી આ તમારી બેનને લેવા બાબતે. મેં હું વચ્ચે પડીને ઠપકારી દીધું, લેવા તો જાવી જ પડે ને. અરે બિચારી ગાંડી છે તો બિચારી એકલી ક્યાં રહે, એમ કરીને ગમે એમ કરીને ઠપકારી લેતો આવ્યો. દેવભાઈ, સાચું કહું ને તો અત્યારે મને એમ થાય છે કે એ બાપા કે નથી પડવું. તમે મારી વાત સાંભળો, મને છે ને તમારી જેમ આવી રીતે હોય ને એની ઉપર વધારે દયા આવે. મને આમ અંદર એવું થતું હતું કે આ મારી વાત માની જાય તો સારું, પણ હાશ ભગવાનની દયાથી માની ગયા છે. આ એક વાતની બીક છે. આ બા એવું કહેતા હતા કે એ બિચારી ક્યાંક વહી ગઈ તો આમ થયું તો જવાબદારી કોણ લે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમે આને સાચવીને રાખજો. હું એને સાચવીને રાખીશ. હું એને છે ને મારા રૂમની બહાર નહીં જવા દઉં. બસ, અને એવું હોય ને તો કાંઈક તો ક્યારેક મને સોંપી દેજો. મારા પપ્પાને આપું, ઘડિયાળ આપું, પછી સમય આવવા દો. દેવ એક જ નાખવું છે દેવભાઈ, બસ. માફ કરજો હો, એની આવી હરકતને ધ્યાન. નહીં ગોપી, મને હું સમજુ છું, એમાં વાંધો નહીં. બસ એ એક જ છે. આપો આપો હો, આપો અત્યારે આપી દે. આપો. આપી દો. હાલ તું તોડે નહીં હો ખાલી. હાલ. એ ત્યાંનો પહેરવાની હોય. મારા પપ્પાને કેમ છે? એને સારું છે. તમારે જો આંટો મારવા જવું હોય તો જઈ આવજો. હવે તો બેન અહીંયા છે એટલે હવે ચિંતા નથી. ના ના, હવે છે ને મારા પપ્પા ઘરે આવી જાય ને પછી હું મારી બેનને ઘરે મૂકી આવીશ અને આંટો મારી આવીશ. હા એમ. જો કેવી ઘેલી છે. હું એને વાલ કરું છું, એ મને વાલ કરે છે.
હાશ, હવે મને ચિંતા નથી. હવે હું શાંતિથી ઘરમાં રહીશ. હા લઈ જાઓ એને. આ હાથ છે ને જોડે નાખજો આ બધી દિવાલ આગળ. હા. હાલો એક અધ્યાય પૂરો થયો. તો જો આ શું કરે છે? અરે બધું ગંદુ કરે છે, બધા છાતા ઉડાડે છે ને, કાચના વાસણ છે, બધું તોડી નાખશે. ઓ નિકિતા, ઓ નિકિતા, આમાય આ જો આ તારી બેન શું ગાંડા કરે છે? આ બધા કાચના વાસણ છે, આ બધું પાણી ઉડાડે છે ને ગંદુ કરે છે. દાળ બનાવશું તારા હાટું. દાળ પી લે. હું પી લઈશ, પછી પી લઈશ. ના તારે પી લે. ગોપી પી લે. ગોપી લે. ગોપી દાળ પી લે. મેં કીધું ને, તારા જીજાજી આવે ને પછી અમે બધા પીશું. ના તારે જ પી. હા હા, પેલા તું અંદર આ. આમ જો અંદર હાલ. અને આ શું ચમચો વાળી નાખ્યો તે? નથી વાળ્યો? કાંઈ નહીં. આ તારી દાળ ભલે અહીંયા રહી, એ થોડી વાર ગરમ 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 દાળ ગરમ થાય ને ત્યાં સુધી હાલ અંદર આવતી રહે. ના ગોપી મારી બેન અંદર આવતી રહે. હાલ ના ગોપી ગોપી તને નહોતી ખીજાતી, તને નહોતી ખીજાતી. એ જો હું છે ને ઓલી સામે એક છોકરી છે ને એનું નામ એ ગોપી છે, હું એને ખીજાતી હતી. હાલ અંદર આવતી. હાલ 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 હાલ. ચાલ અંદર ચાલ. મોઢામાંથી કાઢી નાખી. મૂકી દે. જો આ શું કર્યું? મેં તને કહ્યું હતું ને તારી બેન આવે તો સરખી રહેશે ને અહીંયા. જો અરે બાર કાચના વાસણ પણ છે. જો આ બધું તો જો તમે મને હાલત તો જો કરી તારી બેની. મમ્મી એનું ધ્યાનમાં ન લેતા. તમને ખબર છે કે એની માનસિક સ્થિતિ નથી સારી. છોકરું સમજીને જવા દેજો. મેં તું શું કહેતી હતી? એને રૂમમાં પૂરી રાખીશ, એને રૂમમાં જમવાનું દઈશ, તો એને તો તું આખા ઘરમાં ફરવા દઈશ. તો આખા ઘરમાં બધા નુકસાન કરી નાખશે. તો નહીં કરે. આખો દિવસ મારો દીકરો મહેનત કરે છે. જો 12 કલાક સવારનો જાય તો રાતે આવે છે. ત્યારે આ ઘર આખું ચાલે છે. પેલો તો હજુ કમાવાનો નથી. એક માણસ પર આખું ઘર નીપતું હોય ને આવા ખોટા ખર્ચા પોસાવાના છે. મમ્મી એના વતી હું માફી માંગી લઉં. બસ હવે હું એને છે ને રૂમની બહાર નહીં નીકળવા દઉં. જો સમજે છે? જો મને મારવાનું કે છે. જો ગોપી પ્લીઝ તું થોડી વાર શાંતિ રાખીશ? થોડી વાર. હા મને વાલ નથી. થોડી વાર. બા હવે પછી ઈ ક્યાંય ઉપરથી નીચે નહીં આવે. બસ અને કોઈ તમારું નુકસાન નહીં કરે. હા બસ મારા પપ્પા હોસ્પિટલથી આવી જાય ને એટલા દિવસ ખાલી આની બધી વાતને જાતી કરી દઉં પ્લીઝ. જાતે કરી દો પ્લીઝ. એમ કરીને મને સમજાવ્યા કરે છે. ગોપી મેં તને શું કીધું તું કે મને પૂછ્યા વગરનું ક્યાંય એટલે ક્યાંય નથી જવાનું, રૂમની બહાર નથી નીકળવાનું. કીધું તું ને? મેં કીધું તું ને? હા કે ના? હવે હાલ તું રૂમમાં આવ અને રૂમમાં જ રહેજે. મને પૂછ્યા વગરની હવે બહાર ન નીકળતી. ચાલ આને મૂકી દેતા આવી તો રમવું છે એનાથી. આલે શું કરે? હે અહીં એકલા બેઠી બેઠી શું કરે તું? અરે મૂકી દે, હાવણે મૂકી દે. અરે મારી વાત સાંભળ તું. મારી વાત સાંભળ ને તું. હાવણી મૂકી દે ને. સાંભળ હું શું કહું. જો મારી વાત સાંભળ.
અરે તને અહીંયા એમનેમ થોડો લાવ્યો છું હે ગામડેથી અહીંયા ધક્કો ખાઈને સ્પેશિયલ તને અહીંયા લાવ્યો છું એના માટે ખબર છે જો મારી વાત સાંભળ હું તને કહું છું કે છે ને અરે આમ નહીં કરવાનું હા એમ કરાતું હશે આ હાવણીને તું ગમે એમ કરીશ તૂટી જાય નુકસાન થાય આપણે ઘરમાં કરે છે તું તે બેન અરે કાંઈ નહીં આ નવરી બેઠી બેઠી હાવણી ભાંગી નાખતી જો શું એની સાથે તારે ટાઈમ પાસ કરવાની જરૂર છે કે પછી તારે તારામાં કઈ ધ્યાન આપવાની જરૂર છે એને એનું કામ કરવા દે ને આ મને કાંતિ કાકાનો રાજ્યો મળ્યો હતો હું કહેતો તું તેની પાસેથી કઈક પૈસા લીધા છે ઉછીના પાછીના 5000 રૂપિયા હા એટલે પેલું તમે ઓલું લાઇટ બિલ ભરવા મોકલ્યા હતા કે નહીં તો એ થોડા ઘટ્યા હતા એટલે ઈ વાગી જાય એટલે એટલા માટે એની પાસેથી લીધા એટલે મારી પાસે પૈસા માંગતો હતો તો મારે શું કરવાનું છે હવે આપી દે તે લીધા એ લીધા તો તું આપીશ ને એને પણ તમે આપશો ત્યારે હું આપીશ ને એમ ઠીક છે હા હું આપી દઈશ એને પણ જો મારી વાત સાંભળ આવી રીતે બારા કરીએ તો કોઈની ને કોઈની પાસેથી રૂપિયા લઈ લેજો ને મને જાણ પણ નથી કરતો કહેવાનું ભૂલાઈ ગયું તું તમને બહારથી ખબર પડે તઈ મને ખ્યાલ આવે છે બાકી ક્યારેય તને યાદ નથી રહેતું હશે મોટા ભાઈ ભૂલાઈ ગયો હવે સોરી અહીંયા બેસવાનું યાદ રહે છે જે કામ કરવાનું છે એ યાદ નથી રહેતું તમારે ઉપર જવું છે નહીં હવે હું રસોડા તરફ જાઉં છું અહીંયા ભાભી હમણાં ચા બનાવતા છે હા મારે ચાનું કે બીજું કોઈ કામ નથી તો પાણી પીવા જવું છે પાણી પીવા છે ઈ રસોડામાં છે રસોડામાં છે રસોડામાં છે બીજી વખત આવી ભૂલ નહીં કરતો હા હા અને ટાઈમ પાસ નહીં કરતો ઓકે ઓકે ને શું આ તો ઈ તો કર હાથ મૂકી દેતો જો હાથ લાવ એ ગાંડી છે તું નથી ગાંડો ને અરે પણ તો હું તો કોશિશ કરતો હતો હું ઈ જ કોશિશ કરતો હતો હે ને હું ઈ જ કોશિશ કરતો હતો ચૂપ સાંભળ જે પણ કઈ કર્યું ને કોઈને કીધું છે ને તો ગામડે પાછી મોકલી દે નકર મારી નાખાય સમજી એનો અવાજ આવે છે આ અરે નથી માનતી ના ભાઈ તું જાને ત્યાંથી હા ગોપી ગોપી શું થયું? કોણે માર્યું? દેવભાઈએ તને માર્યું? શું કામ માર્યું? તું કઈ કરતી હતી તો? ગોપી ચાલી રહી જા. શું કામ માર્યું તને દેવભાઈએ? ગોપી પેલા તું ચૂપ થઈ જા ને મને કે શું થયું તને શું કામ માર્યું શું કામે તું કઈ કરતી હતી તેને કઈ કીધું છે મોડામાંથી ફાટને તો ખબર પડે ને માથે આવીને બેઠી છે ને બા તમે તો થોડી વાર શાંતિ રાખો પણ જવાબ તો દેતી નથી તું પૂછે છે તો એક પણ જવાબ દીધો ને તને એને કીધું તો ખરા દેવભાઈ સામે હાથ તો ચીંધો ના એ કઈ પણ કરતી હોય તો જ દેવ એને કઈ કે બાકી એમને કઈ દેવ એને છેડવાનો હતો ગોપી બા મારી જોની મને કરે છે આવા નાટક તો દેવ હાથે ના કરે દેવભાઈને ખબર જ છે કે આવી રીતે માનસિક છે દેવભાઈ ક્યારે એની પર હાથ ન ઉપાડે અને કદાચ હાથ ઉપાડ્યો હશે કેમ કે ગોપીને ખબર પડે છે કોક મારે તો એને હા કોક એને માર્યું હોય ને તો એને ખબર પડે છે કે એ મને ફરિયાદ કરે એ ખોટી ફરિયાદ ન કરતી માયરું તને માયરું દેવે દેવે માયરું
જો માર્યું ને ના માર્યું ના માર્યું બસ. એમ માર્યું નીચે આવતી રહે આ જોડી નીચે આવતી બોલાવ દેવને નીચે આવતી રહે તો ખબર પડે અમને દેવભાઈને કે શું સાચું છે ને શું ખોટું છે દેવ જાણી તો લઈ ને બા સાચું ખોટું નથી જાણવું હું ગોપીને લઈને જાવ જ છું ક્યાં જાય છે દેવભાઈ પાસે એટલે એને પૂછે કે વાત સાચી છે કે ખોટી છે એ દેવ આ તારી બેન કે આ ગાંડી એ બધું સાચું બોલે એમ ને તું ગાંડી ગોપી જો, મને મારે છે તો એ આ દેવને છોડે એવી છે તું રે મારાથી ગોપી બસ ચાલ ગાંડી તું છે ગાંડી બા. ખાલી મૂકી દેવાની બા. લઈ દેવાની બા ઈ ગાંડી છે તમે તો નથી ને. તમે તો મોટા છો ને ઈ હજુ છોકરવતમાં છે છોકરમાં જ છે મને ગાંડી કલાક એવી છે ગોપી મેં તને કીધું હતું ને તને સાચે દેવે મારી છે હાલ આપણે એને ખીજે હાલ ચૂપ થઈ જા આપણે એને ખીજે છાની રહી જા દેવભાઈ ઓ જીઓ ઊભા થાવ તો તમે આને મારી હતી તમારી બેન ને હા હવે ગોપી તમે અચાનક આવી રીતે મને પૂછો તમે તો વિચારો કે આ તમારી બેનને આ ઘરે કોણ લઈ આવ્યું તમે જ લઈ આવ્યા તો પછી હું જ લઈ આવ્યો હોય તો હું કઈ રીતે મારું દેવભાઈ હા તમે લઈ આવ્યા એ બહુ સારી વાત છે આ ઘરમાં બધા જ્યારે લાવવાની ના પાડતા હતા હા ત્યારે તમે એનો હાથ પકડીને લઈ આવ્યા તો પછી પણ મારો કહેવાનો મુદ્દો એ છે કે એણે તમને કાંઈ તોછડાઈમાં કીધું હોય કે તમારી સાથે કાંઈક એવું નાનું તમને ખબર છે કે એ ગાંડી છે હું એ જ કહું છું કે એ બિચારી ગાંડીને આ બધી વાતની કાંઈ ખબર પડે નહીં અને એ કદાચ કાંઈ કહે તો હું થોડો ખોટું લગાડું જો એ ગાંડી છે એ 100%ની વાત છે પણ એને છે ને એટલી તો સમજ પડે જ છે એને કોઈ મારે કરે ને હા. તો એ હર વખતે આવીને મને કે મારા મમ્મીને ફરિયાદ કરે અને કાં રોવા માંડે ના ના એવું કાંઈ નહોતું એટલે મેં માર્યું નથી એને પણ એ હાવણી લઈને આમ 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 વીખતી હતી ને તો હું એને સમજાવતો હતો ખાલી દેવાંગભાઈ હતા પૂછજો એને એ બરોબર એ સમજાવતો તો ત્યારે જ આવ્યા હતા તમે એને માર્યું નથી ને હું કામ મારું એને કાંઈ વાંધો નહીં જો સાંભળો એ છે ને જેટલા દિવસ આ ઘરમાં રહીએ એટલા દિવસ એનાથી કાંઈ બોલાઈ જાય કાંઈ તમારી સાથે એવું વર્તન થઈ જાય ને તો એના વતી અરે હું માફી ભાભી એવું માફી માંગવાની કાંઈ જરૂર નથી બસ તમે એને છે ને કંઈ મારતા બારતા નહીં તમને હજી વિશ્વાસ નથી આવતો એટલે વિશ્વાસ છે જ તમારી ઉપર પણ આ તો કહું છું એને છોકરું સમજીને જવા દેજો સારું 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 હવે હું એવું હશે ને તો હામો જ નહીં આવું બસ એની હા હા બાપ કેમ કયા વિચારમાં અહીંયા બેઠા છો અને એ પણ આવી રીતના સાવ સૂનમૂન તો શું કરું મંદિરે જવું હતું એ મન નથી લાગતું કે મંદિરે જાઉં કેમ એવું બધું તે શું થયું છે કે તમને મંદિરે જવાનું મન નથી આ છે ને તારી સાડી હા એ રડતી હતી અને નિકિતા બોવે એને પૂછ્યું કેમ રડે છે તો કે એને દેવાઈને બતાવ્યો કે એને મને માર્યું એમ કે અને હવે એ માથા પર પડી છે એ આવવાની હતી ને ત્યારે જ મેં ના પાડી હતી કે એને ઘરે લાવવી નથી તો એ જબરજસ્તીથી એને અહીં લાવ્યા અને હવે આ સાચું કોણ ને ખોટું કોણ આપણે શું ખબર પડે કાંડી છે કાંડું વ્યક્તિ ખોટું જ હોવાનું છે ને એની સાથે શું થયું છે શું નહીં પ્રોપર તો વ્યક્ત કરી શકતી નથી
તો કેવી રીતે એની વાતને સાચી માની લઈએ? પણ એની બેન સાચા પાછી કરાવવા ગઈ ને દેવેન હાથે કે વાત સાચી છે, તમે મારી બેનને માર્યું કે દાદીએ મને મારી એમ કે. હે તો હવે શું કરવાના? મેં પણ કહ્યું તો મને ચારા પાડે ને મને સામે મારવા આવે. હારવા આવે છે. મને લાગે છે કે આ ગાંડીનું મગજ છે ને વધારે પડતું ચસકી ગયું છે. એક કામ કરો બા, હા અહીંયા આવી છે, એના નામની જ ઉપાધિ છે ને આપણા ઘરમાં, છે જ ને. તો એ બલાને કાઢો ઘરમાંથી. આમ પણ ઘરમાંથી જતી રહેશે એટલે બધાના નામ દેવાનું બંધ થઈ જશે, તમને હેરાન કરતી પણ બંધ થઈ જશે. પણ નિકિતા સમજે તો ને. પણ નિકિતાના કહેવાથી નથી લાવ્યા આપણે આ ઘરમાં. તમે કહ્યું હતું, દેવેને કહ્યું હતું, એટલા માટે થઈને એને અહીંયા લાવ્યા છીએ. મેં તો ના જ પાડી હતી, પણ આ દેવેને છે ને વધારેની ઉશ્કેરી એની ભાભીને. ગાંડા માણસને સાચા મને એટલે બહુ આંકડા કહેવાય. ત્યારે કહેતી હતી એને હું રૂમમાં પૂરી રાખીશ, એને બહાર નહીં કાઢું, એને બધું રૂમમાં દઈશ. હવે આખા ઘરમાં ફરે છે, આખા ફળિયામાં ફરે છે, ક્યાં પકડવા જવાના? સાચી વાત છે, છતાં પણ આ બધું થયું છે ને, તો હવે એક કામ કરો, ગમે તેમ કરીને ગાંડીને ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કરો. પ્રયત્ન શું કામ, કાઢી જ મૂકો, એટલે આપણું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જ જશે. ચાલો ચાલો ચાલો. સરસ વર્ક. ક્યાં જવું છે? ક્યાં જવું છે? બહુ વિચારીને સમય કાઢ્યો છે મેં. સમજી તું? તું સમજી? નો સમજી તું? નો સમજી તું? તને કહેવાની ના પડી હતી ને? ચૂપ કહેવાની ના પડી હતી ને તને? હે તે નહીં કહેતી કાંઈ તો હું કામ કહી દીધું તે? મને કેવું ખીજાણા ખબર છે? મને કેવું ખીજાણા? તારે એવું કરાય? હે એવું કરાય? હે ઓ નહીં હવે સવે હે હવે સવે હવે છે ને શાંતિથી આવજો. મારી વાત સાંભળ, હું તને હેરાન નથી કરતો, હું તને હેરાન નથી કરતો, તું સમજી? હું સમજી પાછી નો સમજી. બોલ કેટલી વાર તને સમજાવવું પડે કે તું છે ને ક્યાં જવું તારે? હે ક્યાં જવું તારે? દેવેન શરમ નથી આવતી? શરમ નથી આવતી તને? કે તને ભાન નથી પડતી? આ છોકરી બિચારી ગાંડી છે, તું એની સાથે શું અડપલા કરે છે શું નહીં એ બિચારી કોઈને સમજાવી નથી શકતી, કઈ નથી શકતી, તો એની સાથે આવું કરતા તને શરમ ના આવી? હા દેવભાઈ, કેટલો ભરોસો કર્યો તમે તમારા ઉપર. અરે હું તો તમારા પગ પૂજવાની હતી. જ્યારે મારા બાપની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે કોઈ વ્યક્તિ આ ઘરમાં મારી ગાંડી બેનને લઈ આવવા નહોતું માંગતું. એ સમયે તમે એનો હાથ પકડીને લઈ આવ્યા હતા, પણ મને નહોતી ખબર કે એની પાછળ તમારા આટલા ગંદા ઈરાદા હતા. જે બિચારી કઈ વસ્તુ સમજી નથી શકતી, જેને કઈ ખબર નથી પડતી, અને તમે એની ઉપર જ નજર બગાડી. છી, આટલા નીચે ગયા છો તમે. શરમ આવે છે મને કે હું તારો ભાઈ છું અને એ પણ તારાથી મોટો. આજ સુધી ઘર માટે કે પરિવાર માટે તો કઈ ઉકાળ્યું નથી, નથી ધંધો કર્યો, નથી નોકરી કરી, અને ઉપરથી આટલું મોટું કલંક અમારા માથા ઉપર ચીતરવા માંગતો હતો ને? હા તમે જ કહેતા હતા ને કે આ ખોટે ખોટા બાનાઓ બતાવે છે. જોયું આ તમારો દીકરો કેવા કેવા ગુણ ખીલાવી રહ્યો છે અહીંયા? કેશો કઈ બે શબ્દ કેશો હવે? પણ મેં ના જ પાડી હતી કે આપણે કોઈની એ ગાંધી છોકરીને ઘરમાં નથી લાવવી. એને તો ના ભાન હોય, એની જોઈ
છે? મમ્મી તમારો કહેવાનો મતલબ શું થાય છે કે મારી બહેનને જોઈને દેવભાઈની નિયત બગડી? અરે નિયત તો છે ને આપણા કાબુમાં હોવી જોઈએ. આને શું સમજ પડે છે? આને કાંઈ સમજ પડે છે? આનું ખાલી શરીર મોટા જેવું છે. બુદ્ધિ અને સમજથી તો હજી એ નાનું બાળક છે. એને નથી ખબર પડતી કે કોની નજરમાં શું હોય. અને મારી બેનનો વાંક કાઢો છો? મારી બેન એવા કયા લટકા ઝટકા કરીને તમારા દીકરાની નિયત બગાડી છે? કેશો મને? હવે મારી ભૂલ થઈ ગઈ, માફ કરો મને ને મને બક્ષો. એ માયરાને ને બે લાફા બીજા મારા તરફથી બે મારી લે કે આજ પછી કોઈ છોકરીની સામે ખરાબ નજરે નહીં જોઈ. મારવાથી શું થવાનું છે? હા, અત્યાર સુધી ક્યારેય પણ એને પાછો વાળ્યો નથી. જ્યારે તમને એની ખામીઓ બતાવી છે ત્યારે તમે એનો જ પક્ષ લીધો છે. ક્યારેય મારો પક્ષ નથી લીધો કે મોટો થઈને તું સાચી વાત સમજાવી રહ્યો છે. ના બેટા, તું નહીં હોય ને તારા મોં આગળ નહીં બોલવું પડે ને પાછળ બહુ સમજાવતી હતી પણ સમજતો જ નથી. હું તારા મોં આગળ કહું ને તો એને એમ થાય કે મારી માં મારી ઇજ્જત કરે છે. જુઓ, જે હોય તે ભૂલ મારી જ છે. કેમ કે મારા ઘરની પરિસ્થિતિ અત્યારે એવી નહોતી ને, અને મને મારી આ બહેનની ચિંતા થઈ એટલા માટે હું એના ઘરમાં લઈ આવી. પણ હું ભૂલી ગઈ હતી દેવાંગ કે ગમે એમ તો આ મારું સાસરું છે. અહીંયા મારી આ બેન માટે કોઈ જગ્યા નહીં હોય. અને હવે હું મારી બેનને અહીંયા નહીં રાખું. નહીં નિકિતા, નહીં. આવી વાત નહીં કર. જો આનું શું કે મારા નપાવત ભાઈથી ભૂલ થઈ છે, પણ એના બદલ હું બે હાથ જોડીને માફી માંગુ છું. કહેતી હોય તો તારા અને તારી બેનના બંનેના પગમાં પડી છે. પ્લીઝ આવું નહીં કરતી. દેવાંગ, મારી ખાલી મને એટલું કહો કે માફી માંગવાથી શું થઈ જશે? ભગવાન ન કરે કે દેવભાઈએ કંઈ આડાવડું નથી કર્યું. જો કાંઈ એવું આડાવડું કર્યું હોત ને તો મારા મા બાપ દુનિયામાં શું મોઢું બતાવત? આની જિંદગી તો બગડત ને. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈતું. આવું ભૂલ થઈ ગઈ. આવું નહોતું કરવું જોઈતું. તો કર્યો શું કામ? એક તો આવું કાંડ કરે છે ને ઉપરથી કહે છે કે ભૂલ થઈ ગઈ. ભૂલ નથી થઈ તારી. પાપ કર્યું છે, નરાધમ પાપ. અને તારા પાપની સજા તો તને મળવી જ જોઈએ. આમ પણ તું કહે છે ને કે આ ઘરમાંથી તારી બેન જશે, પણ નહીં. કાંડ મારા ભાઈએ કર્યો છે ને તો આ ઘરની બહાર મારો ભાઈ જશે. હું ઘરની બહાર કેમ? હા, કારણ કે આ ઘરમાં તારા જેવા નરાધમી માટે કોઈ જગ્યા નથી. મમ્મી પણ તારે એવું કરવાની જરૂર શું હતી? એને ભાન નથી, તને તો બુદ્ધિ છે ને ભગવાને આપેલી. ઘરની બહાર ભૂલ થઈ ગઈ કીધું ને. જુઓ, કીધું તો ખરા ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ ને માફી. તો એક કામ કર ને, પોલીસ સ્ટેશનમાં જઈએ. હા, લોકોને કહી દઉં કે તારા વિરુદ્ધ FIR લખાવી દે અને પછી જેલની સજા કાપતો ફરજે. ભોગવીશ ને ભૂલની સજા? ભોગવવી છે ને તારે? ચાલ, કાયદેસરની કાર્યવાહી કરીએ. ચાલ. એવું બધું કરવાની ક્યાં જો મમ્મી. છોડ ને બેટા હવે, ને તું જઈને એને મૂકી આવ ગામ. મમ્મી સાંભળ્યું ને તે ભાઈ શું કહ્યું છે? નીકળ મમ્મી અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળ. કાંઈક બોલો ને કાંઈક. પણ તે કાંડા જેવા કર્યા છે તો શું બોલું? મારું મોત તે સીવી દીધું છે. નીકળે છે કે પછી હજી એક શબ્દ બોલતો નહીં? હવે જેટલી વખત બોલીશ ને શબ્દે મારતો લઈ જાય. નીકળ જા. ઉઠ, નીકળ ને. ભલે ગયો એ. માર્યો છે એને. ઈ તને મારતો તો ને? ઈ તને મારતો તો ને? આમ કરતો તો ને એટલે એને કાઢી નાખ્યો. હું હવે તને કોઈ કાંઈ નહીં કરે.